જેસી કરની વેસી ભરની આ સૂત્ર આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ ને આવું જ કંઈક થોડા દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયાને એ જામનગરની અંદર જૂતું ખાવું પડ્યું હતું। 2017ની અંદર આ જ ગોપાલ ઇટાલિયાએ તે સમયના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને એ જ ગોપાલ ઇટાલિયા ઉપર 8 વર્ષ બાદ એટલે કે હમણાં જ થોડા દિવસો પહેલાં જામનગરની એક સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જાહેરની અંદર જૂતું ફેંકાયું। એ ચર્ચાઓ તે જ થઈ હતી કે ગોપાલ ઇટાલિયાએ જે કૃત્ય કર્યું હતું તે કૃત્યની ભરપાઈ તેમને ફરી કરવી પડી, પરંતુ ફરી એક વખત એવો જ પ્રયત્ન હવે થયો છે અને એ પ્રયત્ન હવે જામનગર બાદ એ જૂનાગઢના માળિયા હાટીનામાં થયો છે। માળિયા હાટીનાની અંદર આપની એક ખેડૂત સભા હતી અને ખેડૂત સભાની અંદર આપના તમામ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા અને ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હતા, પરંતુ આ વખતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંકવા જતા ત્યાંના લોકો આસપાસ જે ખડા ઊભા હતા એ લોકોએ તે વ્યક્તિને રોકી લીધો અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું સંબોધન કર્યું, એ વ્યક્તિને લઈને શું નિવેદન આપ્યું અને કેમ વારંવાર ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાય છે, શું આ જનતાનો એક પ્રતિસાદ છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો કે ક્યારેય ગુજરાતની જનતા તેમને સ્વીકારવાની નથી કે શું, આ તમામની બાબતે આજે આપણે ચર્ચા કરવી છે। ગઈકાલે રાત્રે જૂનાગઢના માળિયા હાટીનાની અંદર આપની એક ખેડૂત સભા હતી। એ ખેડૂત સભાની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપના નેતાઓ રાજુ બોરખરતિયા સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત હતા અને ત્યારે જ એ ખેડૂત સભાની અંદર ગોપાલ ઇટાલિયા સંબોધન કરવા માટે ઊભા થાય છે અને સંબોધન કરવા જ્યારે તેઓ ઊભા થાય છે ત્યારે એક શખ્સ આવીને જૂતું ફેંકે છે, પરંતુ આ વખતે સદનસીબે ગોપાલભાઈને એ જૂતું લાગતું નથી, તેના પગ પાસે પડી જાય છે, પરંતુ બીજી વાર જ્યારે જૂતું ફેંકવા જાય છે ત્યારે તે હુમલાખોરને ત્યાં લોકો આસપાસ જે ઊભા હોય છે તે પકડી લે છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આરોપો પણ લગાવે છે। પહેલાં આપણે વિડીયો જોઈએ, જે વિડીયોની અંદર તે વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંકવા જાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયાને જૂતું લાગતું નથી। સદનસીબે ગોપાલ ઇટાલિયાનો બચાવ થાય છે અને ત્યારબાદ ત્યાં આસપાસ ઊભા રહેલા લોકોએ તે હુમલાખોરને પકડી પાડે છે। આવો પહેલા વિડીયો જોઈએ। મને એક ઈ નથી સમજાતું બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો। આ વિડીયોની અંદર આપણે જોયું કે પહેલા તો તે વ્યક્તિ એટલે કે જે હુમલાખોર હતો એ જૂતું ફેંકે છે, પરંતુ પ્રથમ વખતમાં તે જૂતું એ ગોપાલ ઇટાલિયાના પગની આસપાસ જાય છે અને બીજી વખત જ્યારે એ જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે ત્યારે આજુબાજુ ઊભા રહેલા લોકોએ તેમને રોકી લે છે અને પકડીને ત્યાંથી લઈ જાય છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આરોપો પ્રતિ આરોપો લગાવે છે। આવો એ વિડીયો પણ આપણે જોઈએ, જેમાં જૂતું ફેંકવાના પ્રયાસ બાદ ગોપાલ ઇટાલિયા શું આરોપો લગાવે છે। લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો, ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ, આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો, આવાને હું મોકલવાના હોય। બેહો બાપા, બેહો વાલા, બેહો। આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે। જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય, મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે। અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય, આ શું હાલે છે? તમે વિચાર કરો। મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી, આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય। ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા, અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડી દીધા હતા અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં। આજે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। માળિયા હાટીના તાલુકાના
પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે. ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહેશે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે. આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી. ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે રાજકીય ઇશારે આવા કૃત્યો થયા છે. અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવા કૃત્યો થાય છે? ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. હમણાં તો રૂડો રૂપાળો થઈને આ વ્યક્તિ બેઠો હતો, પરંતુ અચાનક તેમને શું થઈ ગયું કે તેઓએ ઊભો થઈને જૂતું ફેંકી દીધું. અવારનવાર ગોપાલ ઇટાલિયાનો વિરોધ એ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારે થોડા સમય પહેલા જામનગરની અંદર જે જૂતું ફેંકાણું ને જૂતું ફેંકાયા બાદ હવે જૂનાગઢના માળિયા હાટીનામાં સભા સંબોધતા હતા અને એ સભા સંબોધતા હતા તે જ સમયે એક વ્યક્તિ આવીને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે છે. પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયાના ક્યાંક ને ક્યાંક નસીબ સારા હતા કે જે જૂતું એના પગમાં પડે છે, પણ બીજી વખત જ્યારે જૂતું ફેંકવાનો એ વ્યક્તિ પ્રયાસ કરે છે ત્યારે ત્યાં આસપાસ ઊભા રહેલા લોકો તેમના પ્રયાસને નિષ્ફળ બનાવે છે. પરંતુ કેમ વારંવાર ગોપાલ ઇટાલિયા ઉપર આમ જૂતું ફેંકવાના કે તેમના વિરોધ કરવાના જે પ્રયત્નો છે ગુજરાતની જનતા કરી રહી છે? શું ગોપાલ ઇટાલિયાની જે કામની રાજનીતિ છે એ ગુજરાતની જનતા સ્વીકારવા નથી માંગતી? આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ ગુજરાતની જનતાને પસંદ નથી? કે વારંવાર લોકો ગોપાલ ઇટાલિયા જ્યારે બોલવા ઊભા થતા હોય છે, કે ગોપાલ ઇટાલિયા જ્યારે સભાઓ સંબોધતા હોય છે, રેલીઓ સંબોધતા હોય છે, ત્યારે લોકો તેમનો વિરોધ કરી રહ્યો છે. નહીં ખાલી ગોપાલ ઇટાલિયા, આપના તમામ નેતાઓ હોય, સુદાન ગઢવી હોય કે પછી મનોજ સોરઠિયા હોય, તમામ નેતાઓનો વારંવાર ગુજરાતની જનતા વિરોધ કરી રહી છે. તો પછી કેમ વારંવાર ગુજરાતની જનતા શું આમ આદમી પાર્ટીને સ્વીકારવા નથી માંગતી, આવો સંદેશ આપી રહી છે કે શું? એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અને બીજો સવાલ એ પણ છે કે વારંવાર જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની વાત આવે ત્યારે 2017ની ઘટના યાદ આવી જાય, જ્યારે ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું. અને ત્યારબાદ જ્યારે જામનગરની અંદર જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે પણ એવી વાત હતી કે તેનો બદલો લેવામાં આવ્યો છે. પરંતુ માળિયા હાટીનાની અંદર ફરી એ જ પ્રયાસ થયો. આ વખતે સદનસીબે એ પ્રયાસ નિષ્ફળ ગયો છે, પરંતુ હજુ બહાર નથી આવ્યું કે જૂતું ફેંકનાર વ્યક્તિ કોણ હતો, જૂતું જે વ્યક્તિએ ફેંક્યું છે એ કયા ઈરાદાથી ફેંક્યું છે. શું હકીકત ગોપાલ ઇટાલિયાની વિચારધારા, શું હકીકત આમ આદમી પાર્ટીની વિચારધારાથી તે વ્યક્તિ નારાજ થઈને જૂતું ફેંકવા આવ્યો હતો, કે પછી તેમણે પણ પ્રદીપસિંહ જાડેજા ઉપર ફેંકેલા જૂતાનો બદલો લીધો છે? આ તમામ સવાલોના જવાબ તો હવે જ્યારે હુમલાખોર ખુલીને મીડિયા સામે આવશે ત્યારે જ ખબર પડશે કે હકીકત શું છે. પરંતુ અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ જે રીતે સતત ગુજરાતમાં ચાલી રહ્યો છે, ગુજરાતની જનતા લગભગ ક્યારે આ પાર્ટીની વિચારધારા હોય કે આ પાર્ટીના લોકો હોય, કારણ કે વારંવાર આ પાર્ટીના લોકો ચર્ચામાં રહે છે. પછી એ રાપરમાંથી પકડાયેલા સાપ શૂટરો હોય, સુરતની અંદર એ ખંડણીની વાત હોય, નવસારી હોય, દાહોદ હોય, તમામ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ હંમેશા જે ચર્ચામાં રહે છે ને તે જ ચર્ચાના લીધે તેમનો વિરોધ પણ ગુજરાતની અંદર યથાવત રહેલો છે. જોવાનું રહેશે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા શું પરિણામો આપે છે. જે પ્રમાણે વિરોધ કરે છે તે પ્રમાણે જો પરિણામ આવ્યા તો પછી તેનું પરિણામ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ માટે ખૂબ જ દુઃખદાયક પણ બની શકે છે. પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. અને હા, તમે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો કે શું હકીકત ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની વિચારધારાથી સહમત છે કે નહીં. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.